રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત। ગુજરાતમાં આજે પણ અગનવર્ષા જેવી ગરમી, 2 દિવસ રાત્રે પણ ગરમીની અસર રહેશે। ગ્રાફિક્સ ગરમીની દિલ્હી સહિત 5 રાજ્યોમાં ભારે ગરમી, હીટવેવનું પણ આપવામાં આવ્યું રેડ એલર્ટ। સતત ગરમીથી લોકો ત્રાહીમામ। દિલ્હી સહિત 5 રાજ્યોમાં ભારે ગરમી, પ્રચંડ ગરમીના કારણે થઈને અનેક લોકો થયા પરેશાન। સુરતમાં ડુમસની જમીનને લઈને કોંગ્રેસે તપાસની કરી માંગ, સતત બાબત આવી સામે। પોરબંદરમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ। વૃક્ષોની ડાળીઓનું કટિંગ અને નબળા વીજ પુલ હટાવવાની કામગીરી। સ્માર્ટ મીટરનો મુદ્દો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ, પ્રીપેડ સ્માર્ટ મીટર યોજનાને હાઈકોર્ટમાં પડકાર। ગીર સોમનાથના મટાણા ગામે 40 વર્ષ જૂનો 7 ગામને પીવાનું પાણી પૂરું પાડતો ટાંકો અતિ જર્જરિત। જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પૂરપાટ ઝડપે બાઇક ડિવાઈડર સાથે અથડાતા ચાલકનું થયું મોત। યુવકનું માથું ડિવાઈડર સાથે અથડાતા ઘટનાસ્થળે જ થયું મોત। 5મા તબક્કામાં 49 બેઠક પર સરેરાશ 60% મતદાન। પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન। 6ઠ્ઠા તબક્કામાં 6 રાજ્યોમાં 25 મે યોજાશે મતદાન। યુપી બિહારમાં પીએમ મોદી, તો ઓડિશામાં અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથસિંહ કરશે જનસભા।